અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા ઉલટીના કેસો વધ્યા છે। એક સાથે 500 થી વધુ ઝાડા ઉલટીના કેસો સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિક સોસાયટીના 2 મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી દાખલ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આસપાસની ખાનગી હોસ્પિટલમાં 30 થી 40 લોકો દાખલ છે। મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતા લોકો હેરાન પરેશાન થયા છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે। તો જેવી રીતે દૂષિત પાણીના કારણે 500 થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। ત્યારે અમદાવાદની સોલા રોડની આકાંક્ષા સોસાયટીનો આ બનાવ છે, જેમાં પાણી જે છે પીવાના પાણી સાથે ડ્રેનેજનું પાણી ભળી ગયું હતું, જેના કારણે પાણી જે છે તે ચોક્કસપણે દૂષિત બન્યું હતું અને આ દૂષિત પાણી પીવાના કારણે 500 લોકોને રોગચાળો થયો છે, જેમાં 30 થી 40 લોકોને તો હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે। ત્યારે 2 મહિલાઓને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મેયર હિતેશ બારોટે સ્થળની મુલાકાત લીધી હતી અને દૂષિત પાણીના કારણ અંગે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે આ ચોક્કસપણે આકાંક્ષા સોસાયટીનો આ જેવી રીતે બનાવ બન્યો છે, ત્યારે દૂષિત પાણી જેવી રીતે આ દૂષિત પાણી જે છે મળ્યું હતું, તેના લીધે 500 ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। ત્યારે આ જ મુદ્દે મૈત્રી વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, જેવી રીતે આ ઘટના સામે આવી છે, આ સોલા રોડની આકાંક્ષા સોસાયટીમાં 500 થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે, શું છે સમગ્ર વિગત? बीमार हो रहा है, रोगचाड़ो फैलाई रह्यो छे, जेमां आजूबाजूनी તમામ સોસાયટીઓમાં 250 થી વધારે લોકો ઝાડા ઉલટી થયા હોવાના કેસ નોંધાયા છે। જે બાદ એમ્બ્યુલન્સ પણ દોડતી થઈ છે। જે ટીમ છે તે તમામ લોકો ઇન્સ્ટિટ્યૂટ છે તેના ચેકઅપ માટે પહોંચી હતી, સાથે જ અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ પહોંચ્યા હતા। આ જે લોકો છે તે જે સોસાયટીના લોકો છે તે જો હેરાન થઈ રહ્યા છે, ઝાડા ઉલટીના કેસ જે છે તે વધી રહ્યા છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું। શું નામ કાકા તમારું? શું પ્રોબ્લેમ છે કાકા? કેટલા સમયથી અહીંયા પાણી ખરાબ આવી રહ્યું છે? અમારી સોસાયટીમાં છેલ્લા 5 દિવસથી દૂષિત પાણી ગટરનું પાણી ભરી ગયું અને 5 દિવસથી કોરોના કરતા પણ ભયંકર પરિસ્થિતિ થઈ ગઈ। 300 ની વસ્તીવાળા સોસાયટીમાં લગભગ 200 માણસો તો આ દૂષિત પાણીથી બીમાર પડ્યા અને કોઈ મ્યુનિસિપાલિટી વાળા આજ સુધી કોઈ ધ્યાન સોસાયટી તરફ દોર્યું નથી। અમારા સોસાયટીના ચેરમેન સેક્રેટરીએ પોતાના સોસાયટીના ખર્ચે દરેક બ્લોકને સાફ કરાયા। મ્યુનિસિપાલિટી વાળા નથી ક્લોરીન નાખવા આવ્યા, નથી સાફ સફાઈ કરવા આવ્યા, નથી દવા આળવા આવ્યા, નથી ચેકઅપ કરવા આવ્યા શારીરિક। મારા પોતાના કુટુંબમાં પણ મારા બાબાને દીદી અને બાબો બીમાર થઈ ગયા। પ્રાઇવેટ દવાખાને અમે દવા લીધી। બીમાર પડી રહ્યા છે અને તેના કારણે જી મૈત્રી, એટલે ચોક્કસપણે આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવી ઘટના છે। ત્યારે હાલમાં મેયર હિતેશ બારોટે પણ સ્થળની મુલાકાત લીધી હતી, ત્યારે તેમના દ્વારા કેવી કાર્યવાહી ચાલી રહી છે? જે બિલકુલ પ્રિયા અમદાવાદના મેયર હિતેશ બારોટ દ્વારા પણ સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી, લોકોને મળવામાં આવ્યા હતા। લોકો સાથે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે અને મેયર દ્વારા જણાવવામાં જી જી મૈત્રી, જી જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે 500 ઝાડા ઉલટીના કેસ જેવી રીતે આ નોંધાયા છે, આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યો છો ત્યાંના સ્થાનિકોના આ દ્રશ્યો છે, તેવી હાલમાં તેમનું ચેકઅપ જેવી રીતે ચાલી રહ્યું છે। ત્યારે ચોક્કસપણે આ સ્વાસ્થ્ય સાથે ચેડા કરે તેવી ઘટના સામે આવી છે। ત્યારે હાલમાં કેવી કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું છે।
વધવાના કારણે જ ખ્યાલ આવે. કુદરતી તો સુધી તો પાણી કોઈની પહેલાંની ફરિયાદ હતી નહીં. આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું હતું અને રવિવારે પછીનું જે પાણીનું સેમ્પલ લીધા ગઈકાલે અમારા કોર્પોરેટરોનો ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 ટાંકી સફાઈ કરાઈ છે ને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે. જે લોકોની બેદરકારી છે એના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળનું ટોટલ કેટલા અત્યાર સુધીમાં કેસ તમારા ધ્યાન ઉપર આવે છે? તમે જાણવા અહીંયા જે લોકોની ટ્રીટમેન્ટ જોવામાં આવી જે અમારા ડૉક્ટરોએ કરી છે છેલ્લા શુક્રવાર રાતથી ગંદા પાણીનો એટલો પ્રવાહ ચાલ્યો કે નર્મદાની અંદર ગટરના જોઈન્ટ થઈ ગયેલા પાણીથી ઓછામાં ઓછા 700 માણસ છેલ્લા 2 દિવસથી બીમારીની અસર થઈ ગઈ છે. અત્યારે પીવાના પાણીની સમસ્યા બહુ જ છે. 700 થી 800 બાટલા બહારથી પાણી પીવાનું મંગાવીએ છીએ છતાં પણ બીમારી ઘટતી નથી. હવે બીમારીનો પરિસ્થિતિ તો છે કે આ પાણી જીવન જરૂરિયાત વસ્તુ એના વગર ચાલે ને. ઓછામાં ઓછા 700 માણસને અસર થઈ છે અને બાકીના 30 તો દાખલ છે. ચૂંટાયેલા જે માણસો છે અત્યારે કોઈ દેખાતું નથી. અમને એટલો બધો પ્રોબ્લેમ છે, એમને ફોન કરીએ છીએ એ લોકો ફોન ઉપાડતા નથી, સ્વિચ ઓફ મારી દે છે. અમે 3 દિવસથી બધા માંદા છીએ. આખી સોસાયટીમાંથી લોકો એટલા બધા દાખલ થયા છે અને બધાને અત્યારે દવા મોટી ખલાસ થઈ ગઈ છે દવાખાને જઈએ તો, અને ઝાડા ઉલટી અને આખા શરીરે ખંભાટ ચાલુ થઈ ગઈ છે. અમે એટલા બધા હેરાન થઈ ગયા છે. ઘરમાં જેટલા માણસ હોય એટલા બધા માણસોને ઝાડા ઉલટી, એક જ સંડાસ કે 2 સંડાસ માણસ જાય કેવી રીતે અને એટલા કપડાં